વેલકમ બેક. બદલાતી આબોહવા અને ઋતુ પરિવર્તનની બાગાયતી ખેતી પર ગંભીર અસર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં કેરી અને ચીકુના પાકને નુકસાન થયું છે. કેરી અને ચીકુના ઉત્પાદન માટે જાણીતા દક્ષિણ ગુજરાતમાં બદલાતી આબોહવાને કારણે બાગાયતી ખેતી કરતા લોકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સુરતમાં આબા ચીકુવાડી ધરાવતા ખેડૂતો સવારે ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રિ દરમિયાન પડી રહેલા ઝાકળને પગલે બાગાયતી પાકો પર સંકટ તોળાઈ રહ્યું છે. હાલમાં આંબા અને ચીકુના ઝાડ પર આવેલા મોર ખરી રહ્યા છે. સાથે પવન પણ નહિવત હોવાથી આંબા ઉપર મધ્યો જેવા રોગોની જીવાત પડવાની ભીતિ સર્જાઈ છે. ત્યારે ખેડૂતોને આ વર્ષે ઉત્પાદનમાં ભારે ઘટાડો થવાનો ભય સતાવી રહ્યો છે. આ વર્ષે જે રીતે વરસાદ પણ ખેંચાયો, લગભગ નવેમ્બર મહિના સુધી વરસાદ થયો અને ત્યાર પછી તમે જુઓ તો રાતે ઝાકળ પડે, સવારે ધુમ્મસ અને બપોરે ગરમી. એને કારણે જે મોર આવ્યો છે ખાસ કરીને ખરી પડવાના ખૂબ જ ખાસ કરીને આંબાના ઝાડ પર થઈ રહ્યું છે અને ખાસ કરીને ચીકુમાં પણ એ સ્થિતિ બની રહી છે. અને જળવાયુ પરિવર્તનને કારણે લગભગ દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય બાગાયતી પાક આંબા અને ચીકુને ખૂબ જ મોટું નુકસાનની ભીતિ થઈ રહી છે.